फातिहा। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया वल मुरसलीन सय्यदना व नबिय्यना मौलाना व मुक़्तदाना व हादियना व मौला सकलैन इमामिल हरमैन काबा क़ौसैन जद्दिल हसन वल हुसैन मौलाना अबिल क़ासिम मुहम्मद व अहले बैतिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अम्मा बाद। क़ाल हक़ सुब्हानहु व तआला फ़ी कलामिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व क़ौलिहिल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ुल ला असअलुकुम अलैहि अजरन इल्लल मवद्दत फ़िल क़ुरबा। सलवात हज़रत मोहम्मद व आले मोहम्मद पर। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। આ સિલસિલાની છેલ્લી તકરીર છે। હવે મને સમજ નથી આવતો કે હું ક્યાંથી શરૂ કરું। સિમ્પોલ જમાતના માનવંતા પ્રમુખ ઇરશાદભાઈ ચેન્નઈ, એના સાથીદારો, એના કમિટીના સદસ્ય અને આપ સર્વેના દાવત ઉપર મને અહીંયા આવવાનો મોકો નસીબ થયો। આ લુત્ફે માસૂમા હતું કે મને આ શરફ મળ્યો કે હું આપ સર્વેની ખિદમત કરી શકું। इस दरमियान જેટલા પણ જમાત તરફથી, જમાતના પ્રમુખ તરફથી, દરેક સદસ્ય તરફથી જે પણ આપ સન્માન આપ્યા એનું હું લાયક, એનું હકદાર હતમન નહોતો, પરંતુ મારું દામન બહુ નંડું હતું, એમાં આપ તરફથી તોહફો બહુ વધારે હતો। ખાસ કરી ચાર જમાતના જે આપણી કેનીઓ છે તેના પ્રમુખ, અફ્રિકા ફેડરેશનના પ્રમુખ, હું સર્વેનો બહુ જ આભાર વ્યક્ત કરું છું કે આ મોકો મને પ્રાપ્ત થયો કે અલ્લાહના મહિનામાં તમારી ખિદમત કરી શકું। તકરીરના દરમિયાન ઘણી એવી વાતો તમારી ખિદમતમાં રજૂ કરીશ। હમણાં તો ફક્ત કસીદાની શરૂઆત કરું છું। આ જો તમે મારા સામે આ બધું જો છો, આ 25 વર્ષ જૂનું લખેલું આ છે, જે હમણાં સુધી હું મહેફૂઝ કર્યું છું। કેમ કે આ જો બુકના જો હોય છે, તમને ખબર હશે કે આ ક્યાંનું છે। ઘણા એવા પેપર એમાં મડગાસ્કરનું છે, ઘણું એવું પેપર લારીન્યુનું છે। તો હું કાંઈ શાયર નહોતું, ગુજરાતી ઝાકિર નહોતું, તમે જ સાહસ, વખાણ, હિંમત વધારવાનો જે શબ્દો હોય એને ઇસ્તેમાલ કરીને કોમના વચ્ચે ગુજરાતી ઝાકિર ઊભા કર્યા। હવે જ્યાર સુધી અને જ્યાં સુધી આ ગુજરાતીમાં કોઈક પણ ઠેકાણે અગર હું તકરીર કરીશ તો તમે બધે એ સવાબમાં શામિલ છો। એને જ કહેવાય સવાબે જારિયા। એવું કંઈક કરી નાખો કે જેથી કરી સવાબ જારી હોય, સવાબે જારિયા। ફરીવાર રેસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ, તમારું થેન્ક્સ કરું છું। અમુક વસ્તુઓ તમારી ખિદમતમાં હું રજૂ કર્યો છું જે તમને કરવાનું છે। ખાસ કરી એક મારી માંગણી હતી લાઇબ્રેરી બારામાં। ત્રિઓબ્લિકે દ્વાર છે કે જ્યાં આપણા
જવાન બચ્ચાઓ, આપણી મા બહેનો આવીને કિતાબ વાંચી શકે એવું કંઈ હોય. અને એવું સિસ્ટમ અટાણે ઇમામવાડાનું મસ્જિદનું સિસ્ટમ જરાક ફ્યુચર પ્લાનથી રાખવું જોઈએ, જેમાં જે દાખલા તરીકે લાઈક ધીસ તમે ઈરાનમાં જાઓ તો એવી રીતે હોય, પોતપોતાના બચ્ચાઓને ઓલાદોને લઈને આવતા હોય, પછી ત્યાં નમાઝે પડે અને ત્યાં જમવાનું ટાઈમ હોય તો ટિફિન લઈને આવે ને જમીને ખાઈ લે છે. કેમ કે વાતાવરણ એવું ખરાબ છે કે મને કહેવાની જરૂર નથી, આપ સર્વે જાણો છો. તો આ લકૂર જેટલા સુધી આપણી જિંદગીનો હિસ્સો હશે તો હકીકતમાં બીજા ઠેકાણેનું વરસાદનો જે છાંટો ઘણી ફેરે પડી જતું હોય અને આપણને એમ લાગતું હોય કે જરાક આ છાંટા થકી બીજા દરિયામાં જરાક ગોતા લગાવી લો, એમાં ઘણી ફેરે નસ્લ ગરક થઈ જાય છે. તો જરૂરી વસ્તુ છે કે આપણે એવા ડબથી ને માશાલ્લાહ આપનું સાહસ, આપની હિંમત, આપની હાજરી બહુ જ સારી છે, જે ડબથી તમે હાજરી આપી રહ્યા છો. ઇન્શાઅલ્લાહ મુસ્તાન એના કરતાં વધારે આપણી હાજરી વધે એવી મારી દુઆ છે. બિલખુસૂસ નમાઝ જુમા હોય, અમુક ઇબાદતો હોય, એમાં ખાસ કરી હાજરીની જરૂર છે. સલાવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. مولا علی علی 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 مولا علی علی. دیش کا داتا سب کا مسیحا، دیش کا داتا سب کا مسیحا، سب کا مولا علی علی مولا علی علی مولا علی علی مولا علی علی مولا. ماشاءاللہ. ایک نقطہ تو بن جائے اور پھیلے تو قرآن بنے، ایک نقطہ تو بن جائے اور پھیلے تو قرآن بنے، تیری عنایت ہو جائے تو آدمی بھی سلمان بنے، تیری عنایت ہو جائے تو آدمی بھی سلمان بنے. تیرے کرم کی تیرے کرم کی بھیک میں بانٹوں میں تو مولا گلی گلی مولا علی علی مولا علی علی حیدری مولا علی علی مولا علی علی مولا علی علی مولا علی علی. تیری ولادت کا گھر اب بھی کعبہ بولا جاتا ہے، تیری ولادت کا گھر اب بھی کعبہ بولا جاتا ہے، تیری فضیلت سن کر مومن کا دل خوش ہو جاتا ہے، تیری فضیلت سن کر مومن کا دل خوش ہو جاتا ہے. جب بھی ٹھوکر جب بھی ٹھوکر لگے تو دوست منہ سے بولو علی علی مولا علی علی مولا علی علی مولا علی علی مولا. خیبر و خندق بدر و احد سب تجھ کو مولا جانے ہیں، خیبر و خندق بدر و احد سب تجھ کو مولا جانے ہیں، ولی پیر داتا مرشد سب تجھ کو مولا مانے ہیں،
वली पीर दाता मुर्शद सब तुझको मौला माने हैं। ओ बलिहारी ओ बलिहारी दर के भिखारी तेरे हैं सब वली वली। मौला अली अली मौला अली अली मौला अली। आखिरी शेर। तुझको बुलाकर अहमद ने ऐलान किया था मिंबर से। तुझको बुलाकर अहमद ने ऐलान किया था मिंबर से। तेरी फजीलत पूछना हो तो जाके पूछो कंबर से। तेरी फजीलत पूछना हो तो जाके पूछो कंबर से। जिसका मौला जिसका मौला मैं हूं सुन लो, उसका मौला अली अली। मौला अली अली 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 मौला अली अली। सलावत हज़रत મારિફત અને ઇબાદતના વિષય ઉપર તમારી ખિદમત કરવાનું મને શરફ હાસિલ થયો। મારિફત એવી વસ્તુ છે કે એના વગર જે પણ વસ્તુ આપણે હાસિલ કર્યા હોય, મેળવી લીધા હોય, અચીવ કર્યા હોય, બનવા જોગ છે કે આ વસ્તુ આપણા પાસે હોય પણ જનરેશન સુધી બહુ જ લાંબા સમય સુધી આપણા સુધી આ વસ્તુ ટકી ના શકે। એના ટકવા માટે જરૂરી છે કે આપણી જિંદગીનો હિસ્સો મારફત હોવું જોઈએ। હવે મારિફત એક એવા શબ્દ છે કે કદાચ એની વ્યાખ્યા વિગત, એનું ડિફિનેશન, એનું માની, એનો મતલબ, એનો અર્થ તમને સમજાવું તો બહુ જ વાર લાગશે। બસ ટૂંકાણમાં કહું, કોઝને સમજવું, કારણને સમજવું। દાખલા તરીકે આપણા પાસે પાસપોર્ટ છે। કદી એમ બનાવ નથી બન્યો હશે કે તમને કદાચ મેડિકલ સ્ટોરથી દવાઈ ખરીદવાનું હોય તો તમે ત્યાં પાસપોર્ટ લઈને જાઓ। શા માટે? કારણ કે તમને પાસપોર્ટની મારિફત છે કે ત્યાં તેની જરૂર નથી। જ્યારે આપણે સફર કરીએ છીએ ત્યારે જરૂર પડે છે। જ્યારે કોઈ બીજા મુલકની વિઝાની ડિમાન્ડ કરીએ છીએ ત્યારે પાસપોર્ટની જરૂર પડે છે। તો મારિફત ઇન્સાનને આટલું બાહોશ બનાવે છે કે કે વસ્તુ ક્યાં રહેવું જોઈએ, આ વસ્તુની પ્લાસ ક્યાં છે, આ વસ્તુની પ્લાસ ક્યાં છે, જગ્યા ક્યાં છે। જ્યારે આ રીત, આ ઢબ આપણી જિંદગીનો હિસ્સો બને તો કંઈ ને કંઈ આપણને વિચારવાનું છે કે મારિફતથી અમે નજીક છે, બહુ જ નજીક છે। આ મારિફત નજરિયાથી તમને હું દેખાડું છું કે અલ્લાહે જે વસ્તુ બનાવ્યો છે, તમે જો મારિફતના આંખોથી તમે જો, અલ્લાહે જે વસ્તુ બનાવ્યો છે એ ઇક્વલ નથી બનાવ્યો, અલગ અલગ બનાવ્યો છે। વસ્તુ ઈ જ છે। જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અમે સેલાઈથી જરાક સમજાવું। ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે 5 આંગળી સરખી નથી હોતી, આંગળી જ છે એને આપણે આંગળી જ કહીએ પણ 5 આંગળી સરખી નથી હોતી અને બધાની પ્લાસ જુદી જુદી છે। આ આંગળીમાં
બહુ ઓછા તમે જોયા હશો કોઈ આમાં વીંટી પહેરે. એને શું કહેવાય? થંબ. આજે અંગૂઠો આપણે કહીએ. બહુ ઓછા સાંભળી રહ્યા હશો તમે કે કોઈ અહીંયા વીંટી પહેરવાનું શોખીન હોય. શા માટે? કારણ કે એને મારિફત છે કે આ આંગળી તો છે પણ એમાં વીંટી ના પહેરવું જોઈએ. બસ ટૂંકાણમાં એ જ એને જ મારિફત કહેવાય કે આ વીંટીની પ્લાસ આ નથી, આ છે યા આ છે, એને જ મારિફત કહેવાય. તો 5 આંગળી સરખી નથી હોતી. અલ્લાહે જે બનાવ્યો છે, જે વસ્તુ બનાવ્યો છે, કંઈ બહુ જ છેટે સુધી તમને લઈ જઈ રહ્યો છું. હવે મને ભીખ નથી કારણ કે રોઝા નથી, તો તમે ઊંડાણમાં ઉતરી શકો અને હું પણ તમારા સાથે ઉતરી શકું અને તમને રેતૂર લઈ પડાવી શકું. તો જે પણ અલ્લાહે બનાવ્યો છે એ અલગ અલગ બનાવ્યો છે. 5 આંગળી સરખી નથી. હત્તા કે તમારું જો ફિંગર પ્રિન્ટ છે, તમારું એટલે આપણું ફિંગરપ્રિન્ટ, જ્યાં નિશાન છે, બાપનું નિશાન દીકરા જેવું નથી, દીકરાનું નિશાન બાપ જેવું નથી. આદમથી લેટે અટાણ સુધી જેટલી પણ નસ્લો દુનિયાની અંદર આવી, કોઈનું ફિંગર ઇક્વલ નથી, જે ફિંગર પ્રિન્ટ હોય છે. અને જ્યાર સુધી ઇન્સાન પેદા થશે ત્યાર સુધી એ જ રહેશે કે ફિંગર પ્રિન્ટ ઇક્વલ નહીં રહેશે. અલ્લાહની કારીગરી અને કુદરતનું એક નંડો એવો નમૂનો છે. તમે લકીરમાં કેટલી ખૂબીઓ પેદા કરી શકો. આ લકીર છે, લીટો છે, અંદર ગોળ લીટો છે, પણ એમાં બાપનું લીટો દીકરાથી ના મળે, દીકરાનું લીટો બાપથી ના મળે. તમે જોયા અલ્લાહની કુદરત. હવે બાપ અને દીકરાને કહો તમે ચાલો, બહુ છેટે સુધી લઈ જવા ચાહું છું તમને. બાપ અને દીકરાને કહો તમે ચાલો, બાપ પર ચાલશે, દીકરા પર ચાલે. બાપ અને દીકરાને ચાલવાની રીતમાં ફરક રહેશે. અલ્લાહે બાપને પણ પગ દીધું, દીકરાને પણ પગ દીધું, પણ બંનેની રીતમાં ફરક છે. અલ્લાહે ચેન્જ કરી નાખ્યું. અને જેટલા પણ ઇન્સાનો છે ચાલે છે પણ પોતપોતાની રીતથી ચાલે છે, પોતપોતાના ઢબથી ચાલે છે. આ બધી શું છે? અલ્લાહની નિશાની છે, કુદરતનું જે કમાલ છે. એ હરતા ફરતા ઉઠતા બેસતા આપણે જોઈ શકીએ. એમાં વધારે ચોપડી વાંચવાનું અથવા ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી. અલ્લાહની નિશાનીઓ નજરના સામે છે. આ નજરના સામે છે. 7 તબક્કા અલ્લાહે આસમાનનું બનાવ્યું. અમુક આસમાન સોનાથી, અમુક આસમાન ચાંદીથી, રૂપા, અમુક આસમાન જબરજસ્તથી, અમુક આસમાન મોતીથી. આસમાન જ કહેવાય, પણ બધે આસમાન એક જેવા નથી, અલગ અલગ છે. ઠીક છે. હવે જમીન આવો. જમીન ઈચ્છે પણ કોઈ ઠેકાણે એ સાંસ પેદા થતું હોય. જ્યારે એ સાંસ જ્યાં હોય ત્યાં ડાયફ્રૂટ્સ પેદા ના થાય. જ્યાં ડાયફ્રૂટ્સ પેદા થાય ત્યાં અનાજ વધારે પેદા ના થાય. જ્યાં અનાજ અને ડ્રાયફ્રૂટ્સ પેદા થાય ત્યાં સોના પેદા ના થાય. ટૂંકાણમાં કહું કે જ્યાં અલ્લાહે સોના રાખ્યો ત્યાં ચાંદી ના રાખ્યો, જ્યાં ચાંદી રાખ્યો ત્યાં સોના ના રાખ્યો, જ્યાં પેટ્રોલ રાખ્યો ત્યાં પાણી ના રાખ્યો, જ્યાં પાણી રાખ્યો ત્યાં પેટ્રોલ ના રાખ્યો. જમીન ઈચ્છે પણ અલ્લાહે તાસીરે જમીન અલગ બનાવ્યો. કોઈક ઠેકાણે ઘઉં વધારે પેદા થતું હોય, કોઈ ઠેકાણે જौ વધારે પેદા થતું હોય, કોઈ ઠેકાણે દાળ વધારે પેદા થતી હોય. અલગ અલગ જમીનમાં અલગ અલગ વસ્તુઓ પેદા થાય છે. જમીન ઈચ્છે પણ જમીનની તાસીર ખુદાએ અલગ રાખ્યા છે, જુદા જુદા રાખ્યા છે. હવે જમીનને શું કહેવાય? તુરાબ કહેવાય. તો તુરાબની તાકાત તમે સમજ્યા કે એક તુરાબ છે પણ એક તુરાબના અંદર હજારો ખૂબીઓ અલ્લાહે એના અંદર સમાવેશ કરીને બતાવે છે કે જ્યારે તુરાબમાં એવી કુવત છે તો અબુ તુરાબમાં કેટલી કુવત હશે. સલાવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જ્યારે તુરાબમાં આટલી ખૂબીઓ છે, અબુ તુરાબમાં કેટલી ખૂબીઓ છે.
દરિયાના કાંઠે હાલ્યા જાઓ, માછલી આંખ ખોલીને તેરશે, અમે આંખ બંધ કરીને તેરશું. અલ્લાહની કુદરત છે. અમે મોહતાજ થઈ ગયા અને માછલી આંખ બંધ કરે. અમે પાણીમાં ગયા, તૈરતા ના આવડ્યો, ડૂબી ગયા. માછલી દરિયાથી ન કરી, ત્યાં એની મોત થઈ ગઈ. એની જિંદગી આ કોતે નથી, આપણી જિંદગી તે કોતે નથી. જિંદગી બંને કોતે છે, પણ બંનેની એક ફંતીર છે. તમે આ કોતે ના આવી શકો, હું તો કોતે ના જઈ શકું. તમે જોયા આ નિઝામે ઇલાહિયા, અલ્લાહનું નિઝામ કેવું છે, કેવી રીતે અલ્લાહ આખી દુનિયાને ચલાવી રહ્યો છે. એનાથી તમે અંદાજો કરી શકો છો કે સિસ્ટમથી, કે ઢબથી, કે રીતથી. હવે એના બાદ પણ સજદા કરવાનું મન ના થાય, એના બાદ પણ એને યાદ કરવાનું મન ન થાય. મોટો સાયન્ટિસ્ટ હતું, એનાથી પૂછવામાં આવ્યું કે તમે ખુદા બારામાં શું કહો છો? બહુ મોટો સાયન્ટિસ્ટ, એના પાસે સમય નહોતું, ડેલિગેશન માટે 15 મિનિટનો સમય કાઢ્યો. તમે એટલી મોટી વાત પૂછ્યા, હું નંડો માણસ, કેવી રીતે હું ખુદા બારામાં કંઈ કહી શકું? પણ હું જોયો છું એવા મુલકની અંદર કે જે મુલકની અંદર બહુ જ ઠંડી પડતી હોય, અને એવા મુલકની અંદર કે જે મુલકની અંદર બહુ ગરમી પડતી હોય. પણ જે પરિંદાઓને, પંખીઓને હું ઠંડા મુલકમાં જોયો, એ પંખીઓને હું આ મુલકમાં ના જોયો કે જ્યાં ગરમી વધારે પડતી. પછી હું એ મુલકમાં ગયો કે જ્યાં વરસાદ બહુ પડતો હોય, તો આ બે ઢબની જો પંખીઓ હતી જે ઠંડીમાં અને ગરમીમાં હોય, એ ઠેકાણે મેં ના દેખાણી કે જ્યાં વરસાદ પડતું હોય. એનાથી આ સોચવા ઉપર, આ વિચારવા ઉપર હું મજબૂર થઈ ગયો કે આ તાકાતના પાછળ કોઈ તાકાત છે, જો આ તાકાતને ચલાવી રહ્યો છે. આ તાકાતના પાછળ કોઈ તાકાત છે, જો આ તાકાતને ચલાવી રહ્યો છે. હવે હું કેવી રીતે સાબિત કરું? તમે જો અંદાજો કરી શકો છો, અને તમારું અને આપણું અકીદો જોડાતું થઈ શકે. એક જમાનો હતો કે જે જમાનાની અંદર લોકોને ખબર નહોતી કે જમીન કેવી છે. ત્રિયાંગલ છે, 4 કોનાની છે, 5 કોનાની છે, 6 કોનાની છે. બધે લોકો જાત જાતની વાત કરતા હતા. એમાં સરકાર તરફથી લોકોને સજાએ પણ મળી, લોકો મોતના ફાંસી ઉપર ચડ્યા પણ, કે તમે વિચાર ના કરો જમીન ઉપર કે આ જમીન કેવી છે ને કેવી નથી. વધારે સમય નથી, લગભગ 100 થી 150 વર્ષ પહેલા જ આ સાબિત થયો. વધારેમાં વધારે ભાગમાં 200 વર્ષ પહેલા કે જમીન ગોળ છે. ઈચ્છે ને આ 150-200 વર્ષના શોધનો નતીજો આ છે કે લોકો કહે છે કે જમીન ગોળ છે. હવે જ્યારે તમે સૂરે શમ્સની તેલાવત કરશો તો એક શબ્દ આવશે, વલ અર્ઝ વમા તહા. શું છે? વલ અર્ઝ વમા તહા. કસમ છે આ જમીનની, જે ગોળ પણ છે અને જે ફરે પણ છે. બધી ગોળ વસ્તુ ફરતી ના હોય, પણ તહા અરબીમાં એને કહેવાય, જે ગોળ પણ હોય અને ફરતીએ પણ હોય. એ જ કહી શકે જે આ દુનિયાને બનાવ્યો છે. और दुनिया ने बनावनार ઈચ્છે જે આ કિતાબને મોકલનાર છે. એના માટે રસૂલ કીધા કે હું બે વજની વસ્તુ તમારા દરમિયાન મૂકીને જાઉં છું. બસ મારી તકરીર ખલાસ. બે વજની વસ્તુ, શકલ એટલે વજન, બે વજનદાર વસ્તુ તમારા વચ્ચે મૂકી જાઉં છું. શબ્દ ઉપર ધ્યાન રાખજો. બે વજની વસ્તુ તમારા વચ્ચે હું મૂકી જાઉં છું. હું કદી એમ ના કહી શકું કે હું મિક્રો મૂકી જાઉં, કદી એમ ના કહી શકું મેમ્બર મૂકી જાઉં, કદી એમ ના કહી શકું હું આ પોડિયમ મૂકી જાઉં, કદી એમ ના કહી શકું કે આ કેમેરા મૂકી જાઉં. પરબારે પ્રમુખ સાહેબ કહે છે કે તમે લઈને નથી આવ્યા, દ્રોહ નથી કે તમે આમ કહો કે મિક્રો મૂકીને જાઉં છું. હા, આ કહી શકું કે આ રૂમાલ હું મૂકીને જાઉં છું, આ હું કહી શકું રેડા મૂકીને જાઉં છું, આ કહી શકું અમામા મૂકીને જાઉં છું. કારણ કે જે વસ્તુ ઇન્સાન લઈને આવ્યો હોય એ જ વસ્તુ મૂકીને જશે. રસૂલ કહે છે બે વસ્તુ, બે વજની વસ્તુ હું તમારા દરમિયાન મૂકીને જાઉં છું. એનું અર્થ એ છે કે રસૂલ ફરમાવે છે
કે હું એકલો નથી આવ્યો, મારા સાથ કુરાન પણ લઈને આવ્યો છું અને મારા સાથ મારી અહેલે બેતને પણ લઈને આવ્યો છું. સલાવત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ. એકલો નથી આવ્યો, એને પણ સાથ લઈને આવ્યો છું. વજનદાર છે. હવે તમે જો આપણું વજન અને અહેલે બેતનું વજન કેવું છે. નાનપણનું વજન અલગ, જવાનીનું વજન અલગ, બીમાર પડી ગયો તો વજન અલગ, સાજા છો તો વજન અલગ, પાણીના અંદર આવી ગયા તો વજન અલગ, પાણીના અંદર જાઓ તો વજન ઓછું થઈ જાય, અને એ જ માણસ અગર ચાંદા ઉપર હાઈલો ગયો તો વજન અલગ. આપણું વજન એવું છે કે જો ઘટતું હોય, વધતું હોય, પણ અહેલે બેતનું વજન ઈચ્છે કે જમીન ઉપર હોય તોય પણ વજની છે અને આસમાન ઉપર હોય તોય પણ વજની છે. બંને ઠેકાડે વજની છે. તો અલ્લાહે જે વસ્તુ બનાવ્યો એ એક જેવું નથી બનાવ્યો, બધાને અલગ અલગ બનાવ્યું. પહેલું આસમાન બીજું આસમાન જેવું નથી, બીજું આસમાન ત્રીજું આસમાન જેવું નથી, ત્રીજું આસમાન ચોથું આસમાન જેવું નથી. ફરક છે. જમીનની ક્વોલિટીમાં ફરક છે, ઇન્સાનની ચાલમાં ફરક છે. ઇન્સાનની જો આંખ છે, આંખની અંદર જે વ્હાઇટ બોલ છે, વ્હાઇટ બોલની અંદર જે બ્લેક બોલ છે, બ્લેક બોલની અંદર જે આ ડોટ છે, એ નોકતા છે. એક નોકતા ડોટ જેને કહેવાય, એ બધાનું ડોટ ઇક્વલ નથી, એક જેવું નથી, અલગ અલગ બ્લેક ડોટ છે. ઘણા એવા મુલકની અંદર આ એકાઉન્ટ નંબરનું કામ કરે છે. આજે પણ તમારા ઘણા એવા આઈફોન હોય કે તમારું આંખની ફોટો ખેંચીને પછી તમારી શનાખ્ત કરતું હોય કે માણસ ઈચ્છે કે જેનું આ ફોન છે. કેમ કે આંખ તો છે પણ બધાની આંખ એક જેવી નથી. અલ્લાહનું કમાલ તો દેખાણું કે કેવું બાકમાલ ખુદા છે કે જેના માટે શબ્દે મોટું પણ બહુ નંડું, આપણા માટે શબ્દે નંડું પણ બહુ મોટું. આટલું મોટું ખુદા છે, બધાને એક જેવા નથી બનાવ્યા, અલગ અલગ બનાવ્યા. અલ્લાહે પણ વિચાર્યું હશે કે હવે તો હું કાંઈક કરું કે બધાને એક જેવું બનાવું. આખી દુનિયાને અલગ અલગ બનાવી દીધા. તો અલ્લાહે કીધું કે એક મખલૂક એવી બનાવું છું કે એક જેવું હશે. તમે મોહમ્મદને જોશો તો અલી નજર આવશે, અલીને જોશો તો ફાતિમા નજર આવશે, ફાતિમાને જોશો તો હસન નજર આવશે, હુસૈનને જોશો તો હુસૈન નજર આવશે. એટલે કે આ લોકોના નામમાં ફરક છે પણ આ લોકોની જાતમાં ફરક નથી. સલાવત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ. આ છે એઝાને મોહતરમ. આપણે બધે એક જેવા નથી, પણ અહેલે બેત એક છે. જે ચાદરના નીચે આવી ગયા, એની મોહબ્બતમાં અલ્લાહે આખી દુનિયાને પેદા કર્યા. જ્યારે રસૂલ તારુફ કરે છે, પરવરદિગારા હામતી, આ મારા મદદગાર છે. પરવરદિગારા રસૂલ તારુફ કરવાવે છે, એટલે કે એની ઓળખાણ કરવાવે છે. અલ્લાહથી કહે છે તો અલ્લાહે કહે છે ઇઝ્ઝતી વ જલાલી. અલ્લાહ પોતાની ઇજ્જતની કસમ ખાઈને કહે છે. અલ્લાહે પણ વખાણ કરે છે અને કહે છે આ જે પણ વસ્તુ હું બનાવ્યો છું દુનિયાની અંદર એની મોહબ્બતમાં બનાવ્યો છું. એનું અર્થ એ છે કે મોહબ્બત અગર કરી રહ્યા છો તેના માટે કંઈ ના કંઈ બનાવવું જોઈએ. તો અલ્લાહે અહેલે બેતની મોહબ્બતમાં શું બનાવ્યું? ચાંદાને બનાવ્યું, સૂરજને બનાવ્યો, જમીનને બનાવ્યો, આસમાનને બનાવ્યો. પરવરદિગાર અમે પણ અહેલે બેતથી મોહબ્બત કરીએ છીએ. અમે મજબૂર છીએ, અમે ચાંદા નથી બનાવી શકતા, સૂરજ નથી બનાવી શકતા, સિતારા નથી બનાવી શકતા, પણ અમે પણ અહેલે બેતથી બહુ મદદ કરીએ છીએ. એના માટે અમે અહેલે બેતનું ઘર બનાવીએ છીએ, મજલિસ કરીએ છીએ, ફર્શે અઝા બિછાવીએ છીએ, તબરુક તકસીમ કરીએ છીએ. આ શું છે? મોહબ્બતની નિશાની છે. જે આપણે મોહબ્બત કરીએ છીએ એની નિશાની છે. એઝાને મોહતરમ, બહુ જ ખુશનસીબ લોકો હોય છે જેને એવું મોકો નસીબ થતું હોય કે જે લોકો ખુદાને સમજવાની કોશિશ કરતા હોય. ખુદા તો સમજમાં આવી જ ના શકે. જે સમજમાં આવે એ ખુદા જ નથી. જે સમજમાં આવે એ ખુદા નથી. પણ જેટલી સમજ છે આટલી મારિફત બહુ જ જરૂરી છે કે જેની આપણે ઇબાદત કરીએ છીએ આપણે સમજી શકીએ.
કે આ શું ચાહે છે. આ શું ચાહે છે? આટલું કરીમ છે કે બંદાઓને બક્ષવાનો બહાનો તલાશ કરે છે. બસ મારી તકરીર ખલાસ. આટલું કરીમ છે કે બંદાઓને બક્ષવાનું બહાનો તલાશ કરે છે. અમે ભૂલ પકડવાનું બહાનો ગોતીએ છીએ, એ બક્ષવાનું બહાનો ગોતે છે. ક્યાં કોઈકથી શું એવી ભૂલ થઈ ગઈ આપણે પકડી નાખી. અમે ભૂલ પકડવામાં બહાનો ગોતતા હોઈએ અને તે માફ કરવામાં બહાનો ગોતતા. અંદાજો કરી લો કેટલું રહીમ પરવરદિગાર છે, કેવું કરીમ પરવરદિગાર છે. સલવાત પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. हैदर हैदर अली अली मौला मौला अली अली. 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 बस तकरीर खलास છે જરાક બસ. हैदर हैदर अली अली मौला मौला अली अली. हैदर हैदर अली अली मौला. काबे में तेरी विलादत हुई, मस्जिद में तेरी शहादत हुई. काबे में तेरी विलादत हुई, मस्जिद में तेरी शहादत हुई. किसको है ऐसी फजीलत मिली, किसको है ऐसी फजीलत मिली. हैदर हैदर अली अली मौला मौला अली अली. हैदर हैदर अली अली मौला मौला अली अली. ये कंकर ये पत्थर ये शमशो कमर, ये अर्जो समा है या मोमिन का घर. ये कंकर ये पत्थर ये शमशो कमर, ये अर्जो समा है या मोमिन का घर. पढ़ते रहेंगे नामे अली, पढ़ते रहेंगे नामे अली. हैदर हैदर अली अली मौला मौला अली अली. हैदर हैदर अली अली मौला मौला अली. ज़ैद ने लिखा कसीदा यही, ज़ैद का पक्का अकीदा यही. ज़ैद ने लिखा कसीदा यही, ज़ैद का पक्का अकीदा यही. जिधर देखो अली अली, जिधर देखो अली अली. हैदर हैदर अली अली मौला मौला अली अली. हैदर हैदर अली अली मौला मौला अली अली. राह खुदा में घर को लुटाना सबके बस की बात नहीं. राह खुदा में घर को लुटाना सबके बस की बात नहीं. राह खुदा में घर को लुटाना सबके बस की बात नहीं. हैदर से मौला बन जाना, हैदर से मौला बन जाना सबके बस की बात नहीं. राह खुदा में सबको लुटाना सबके बस की बात नहीं. राह खुदा में सबको लुटाना सबके बस की बात नहीं. जख्म लगे तो हंस के दुआ दे, अपने लहू के प्यासों को. जख्म लगे तो हंस के दुआ दे, अपने लहू के प्यासों को. पत्थर से कल में पड़वाना, पत्थर से कल में पड़वाना सबके बस की बात नहीं. राह खुदा में सबको लुटाना सबके बस की बात नहीं. सलवात अज़मत मोहम्मद वाले मोहम्मद पर. મારું આ વિષય હમણાં અધૂરો રહી ગયો.
એના પહેલાં કે વિષય શરૂ થાય વખત ખલાસ થઈ ગયો. તમારી ખિદમત તે ના કરી શક્યો કે જેટલા કરવાનું હક હતું, છતાં હું કોશિશ પૂરતી કર્યું. આ તહેઝીબન એક ડિસિપ્લિન, એક સભ્યતા છે કે આ દરમિયાન મારા શબ્દોમાં મારા તૂટેલા અને ભાંગેલા શબ્દો, અને પછી ગુજરાતીમાં ઘણી ફેરે મેલ ફેમેલ આ બધું પ્રોબ્લેમ હોય, પણ તમે આ બધું સહન કર્યા એને બદલ હું તમારું આભાર માનું છું. હદ ઉપરાંત જે ડબથી તમે હાજર થઈને ઉત્તેજન અને હિંમત અફઝાઈ મારી કર્યા એને બદલ હું તમારું ઘણું ઘણું આભાર માનું છું. આખા સેમ્પોલ જમાતનું, આખી રેનિયનનું આભાર માનું છું. બિલખુસૂસ મારા પ્રમુખ સાહેબ ઇરશાદભાઈ ચેન્નઈનું, એની કમિટીનું, એના જેટલા પણ સાથીદારો છે એનું આભાર માનું છું. आइए सब मिलके पढ़ते हैं. अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्न हसन सलवातुका अलैहि व अला आबाइक फी हाज़िहि अस्साब व फी कुल्li साब वलिया व हाफिजा व कायदा व नासिरा व दलीला व आइना हत्ता तुस्किनहु अर्ज़का तौअन व तमत्तु फ़ीहा तवीला. જેટલા પણ બીમાર છે, કોઈ ઠેકાણે હોય, હોસ્પિટલમાં હોય, એની બધેની તંદુરસ્તી માટે, જે આપણા મરહુમીન છે એની બખ્શાઈશ માટે આપણે પડીએ. أما يجيب المضطر إذا دعا ويكشف السوء. أما يجيب المضطر إذا دعا ويكشف السوء. أما يجيب المضطر إذا دعا ويكشف السوء. اللهم صل على محمد وآل محمد. متوجه زيارة.